માનનીય ગુરુજનોને મારા નમસ્કાર. હું પિનલ અહીંયા ધોરણ 2 થી ભણું છું. અને હું જ્યારે બીજા ધોરણમાં ભણતી હતી મને સ્કૂલે આવવાનું ગમતું જ નહોતું. મને બહુ જ રડવાનું આવતું હતું. ત્યારે જયાબેન અને જયંતિ સર કહેતા કે તમે સ્કૂલમાં ભણો, હમણાં તમારા મમ્મી પપ્પા તમને લેવા આવી જ જશે, હમણાં સ્કૂલ છૂટી જ જશે એમ કરીને એ આખો દિવસ અમને સ્કૂલમાં બેસાડી રાખતા અને તો પણ ના માનીએ તો અમને ચોકલેટ આપીને પણ અમને મનાવી લેતા. જ્યારે અમે પછી ત્રીજા અને ચોથા ધોરણમાં આવ્યા ત્યારે અમારા માટે ગણિત એ બહુ અઘરું હતું. એકડા તો અમને આવડી જાય પણ દાખલા સમજવા બહુ અઘરા હતા. ત્યારે ગીતાબેન અમારા માટે એક કેલ્ક્યુલેટર સમાન હતા. એમને અમને દાખલા બહુ સારી રીતે શીખવાડ્યા. જેરુસાબેન જ્યારે હતા તેમને અમને બહુ સારું જ્ઞાન આપ્યું અને જ્યારે એ ગયા ત્યારે મને બહુ જ દુઃખ થયું હતું. અને પછી અમે જ્યારે છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે અમને મેઘનાબેન મળ્યા જે બહુ સારા છે. તેમની સાથે એ પીરિયડ તો જાણે મસ્તીનો જ હોય. ભલે એમનું ગણિત અને વિજ્ઞાન તો એવું કે એક જ વખતમાં મારા મગજમાં બેસી જતું હતું. હું ક્યારેય પરીક્ષામાં ગણિત કે વિજ્ઞાનનું એકેય વખત વાંચતી નથી કેમ કે મેઘનાબેનનું ભણાયેલું મારા મગજમાં હંમેશા બેસી જાય છે. એમના ગણિતના દાખલા હોય કે પછી વિજ્ઞાનના પાઠ હોય, બધું મને યાદ જ રહી જાય છે. અને હિમાંશુ સરનો પીરિયડ તો જાણે ફ્રી પીરિયડ જ સમજી લો. એ અમારા માટે એક પુસ્તક સમાન છે. ભલે ગુજરાતીની ચોપડી અત્યારે કેવી પણ હોય પણ એ અમારા માટે એક પુસ્તક છે. ભલે એ ચોપડીનું જ્ઞાન કે ચોપડીમાં કશું નથી, હું જે કહું છું એ જ તમારા માટે બહુ જરૂરી છે. કોઈ નહીં કે એવું જ હું તમને કહીશ. એમના પીરિયડમાં જાણે બધી દુનિયાની સારી વાતો અમને જાણવા મળતી હોય એવું લાગતું હતું. અને રત્નાબેનના પીરિયડ એટલે એકદમ ડિસિપ્લિન જોઈએ. એ આવે એટલે ગભરામણ તો ઉછળે બહુ દિમાગમાં તો ઉછળવાનું ચાલુ થઈ જાય. રત્નાબેનનો પીરિયડ કોઈનું બી લેસન બાકી હોય ચાલશે પણ રત્નાબેનનું લેસન બાકી ના રહેવું જોઈએ. નહીંતર બેનનું ડાંટ સાંભળવાની તો મને આદત જ નથી. એ બોલે તો મને રડવું આવી જાય. હિરેન સરનું બી એવું જ છે પણ એ થોડા મસ્તી કરાવે. ઇંગ્લિશ એમનું સારું છે, એ મને સારું લાગ્યું. અને એમનું બી લેસન બાકી ના રહેવા દેવાય નહીંતર એમનું બી ડાંટ સાંભળવાની બહુ એ થાય. અને બીજા જે નવા હિરેન સર છે એમનું પણ બહુ મસ્તી કરાવે છે અને ભણવામાં પણ આપણને રસ લાવે એવી રીતે એ ભણાવે છે. અને યોગેશ સર નવા આવ્યા તો અમને એવું લાગ્યું કે અમે 15 દાડા છીએ તો એમની સાથે મસ્તી કરીશું પણ સરે તો અમને પહેલા દિવસમાં અમને લઈ લીધા હાથમાં અને ત્યારથી તો અમે એકદમ ડિસિપ્લિનમાં થઈ ગયા. લાગ્યું નહોતું અમે સરની મસ્તી કરીશું પણ સરે અમારી જ મસ્તી કરી દીધી. ત્યારનો એમનો ડર બેસી ગયો. હવે એમની યાદ તો નહીં જ ભૂલાય. એક જ દિવસમાં એમને તો અમને હાથમાં લઈ લીધા. વિજય સર તો એવા છે કે આપણે પહેલી વાર આવીએ તો આપણી સાથે એકદમ હસીથી વાતો કરે અને જ્યારે જૂના થઈએ તેમ સર આપણને પીવડાવતા હોય એવું લાગે. ધીરે ધીરે એમનો ગુસ્સો આપણા પર દેખાતો હોય ને એવું જ લાગે. પણ મને આ સ્કૂલ બહુ વાલી છે. જો હું આ પ્રિન્સિપલ હોત ને સ્કૂલની તો 1 થી 12 ધોરણ બનાવત, શું કોલેજ પણ અહીંયા ખોલી દોત.